તને એમ છે ને કે હું કાયદા જાણું છું, હું બધાને મારી લઉં છું, હું બધાને ધમકી મારું, ઈ બધું રહેવા દે, હું કે ના પાડું, ઈ બધું રહેવા દે. એમ મારો એમ કે હું કે ના પાડું, તો કેમ સીધો કે મારવા થોડે ને ગાળી દે? તમે આ ડાયરેક્ટ ભાગ પાડો, બરાબર? ડાયરેક્ટ જ ભાગ પાડો. મારામાં 22 મણ મરચા આવે છે, 22% મારો ભાગ છે. ગમે એને બોલાવો, તમારે ને એને જે સમજવું હોય. મારા 22 મણ આવે છે, એ તમે જેને બોલાવો ને તમને એમ લાગતો ને આ હારો ભાગ પાડે છે, એને બોલાવો. અને આ કેસ નથી દેવું લોડા દા લઈને જ લઉં. મારો બાપમાં ફેર હોય ન લઉં તો 22 મણ મરચા મારે લેવાના છે. તમે બોલ્યો છે એને હું બોલાવીશ. તમને ક્યાં ના પાડે? મેં ના પાડી તો ગાળી શેનો દે? મેં ના પાડી તો ગાળી શેનો દે? એટલે બીજું કઈ મેં શું કીધું? એટલે આને તને કીધું આવે એટલે સીધું ધાર્યું ભરાઈ જાય, ગાળી દીધી ને આને કીધું ને તને મને શેફટી લેતા બધી આવડે છે, અને ગાળી દીધી ને, ગાળી દીધી ને મેં કીધું તે કેમ બોલ્યો? મારો ભાગ્યો વાળી હોય ને તને ગાળી દે, હું એને કહી લઉં તરત, એ તું સાનું મને બે તને ભાગ દઈ દે, કેમ કહેવાનું હોય? હાસુ બોલજો તો કેમ એમ સીધો આવી ગયો? આમ 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 કરતો તો કેમ આવી ગયો? મેં આવીને ગાળી દીધી હતી. મેં એમ કીધું કે વેસનભાઈ બીજો મરચો આપતો. મેં કીધું આ લોડા શેનો બોયસડીના ભાગ માંગશો એમ કીધું તે. એટલે તમે મેં કીધું યા હુઈ જો, બરાબર? કાં કેમ માન નાખો? અમન વિશ્વાસ હતા તો સીધી વાત કરાય, એમ સીધું આવી નો જવાય, સીધી ગાળ નો કઢાય. અમારે મફત મૂત્ર ચાલે બધું, તો કેમ એમ સીધો બોલે? મારી મિલકત છે અહીંયા, તારે નથી અહીંયા કાંઈ. સીધી ગાળ નો કઢાય. અમને ખબર પડે ભાગ્યાને ભાગ દેવા. અમારો ભાગ્યો છે. અમારે મરસા બાબત જે દવા લેતી ને એ બધી પચી ગઈ છે, અને અમે મરસાની વેચણી કરી લીધી. અમારે એકાબીજાને કઈ વાંધો નથી, પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું છે. આ હાથથી અમારે વિડીયો ઉતારવો પડ્યો. અમને જે તમે જે બદનામ કરો છો ને એ અમે સમાધાન કરી નાખ્યું છે. એ વાયરલ હવે ફરીને પાછું કરી દેજો. અમારે કોઈ વાંધો નથી, આપણે કઈ વાંધો નથી. અશોકભાઈ આપણે કઈ વાંધો છે? કઈ વાંધો નથી. એટલે હવે આ સોશિયલ મીડિયામાં છે ને એ કાઢી નાખજો. હવે ક્યારે ભૂલ નહીં કરવું? ક્યારે એવી પણ ક્યાં આપણે ભૂલ જ નથી કરવાની. હા, એટલે કઈ ના કરો આપણે એવી કઈ ભૂલ કરવાની ક્યારેય થતી નથી. અને લોકો જે સોશિયલ મીડિયામાં નાખે છે ને એ બધું હટાવજો. આ બધી તદ્દન વાત થાવ ખોટી. આને નથી ભાગ્યા કઈ વાંધો નથી. આ ભાગ્યાની માફી માંગવા છે એમ તમે કે ના? આ ભાગ્યાને અમારે કઈ વાંધો નથી. ભાગ્યાને ભાગ મળે એમ જ છે. ભાગ્યાને કીધું છે ને મીડિયામાં આપણે ભાગ્યા અમે માફી માંગી લીધી. અમારે કઈ વાંધો નથી એને. બસ ને ભાઈ કાઢ નાખો. જય જોહાર, જય આદિવાસી. મારા તરફથી બધા ભાઈઓને હું આવી ગયો છું વાતની વાત કઈ પ્રકાર કરી વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખતા જો. આગળ તમે વિડીયો દેખ્યો કઈ પ્રકારનો જે આદિવાસી સમાજનો એક ભાઈ અને એક ભાગ્યોને શેઠ આદિવાસી સમાજમાં જે શેઠે માફી માંગી લીધી છે કે આદિવાસી સમાજના બારામાં હું કંઈક મરચી હારું ઝઘડા ટટાને એમ કર્યો એમ કરીને કીધું છે. તો મારા ભાઈ તમે બી જાળવીને ભાગ રાખજો ને ભાગ જાળવીને હસવજો મારા ભાઈ. મરચીના બારામાં જે વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં થયેલા એ પહેલા વિડીયો વાયરલ થયા તે શેઠ પણ માફી માંગે છે અને સમાધાન કરી નાખ્યું છે એમ કરીને કહ્યું હશે કે શેઠ બી હવે સમાધાન ઉપર આવી ગયા છે કે મારા ભાઈઓ આદિવાસી સમાજને હું બધાને સમજાડી રહ્યો છે કે હવે આવી ફરતી ગલતી નહીં થાય. અને જે બી ભાઈઓ સમાધાન કરે એ તો બહુ સારી વાત છે, કારણ કે આદિવાસી સમાધાન ઉપર બહુ સારી વાત છે કે આદિવાસી સમાધાન કરે અને શેઠ પણ સમાધાન કરતા હોય છે. જય જોહાર, જય આદિવાસી. મારા તરફથી બધા ભાઈઓને જય જોહાર.